આગામી દિવસોમાં રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને એવી પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું। 25 તારીખે જ્યારે બનાવ બન્યો ત્યારે પંજાબ મુકામે હું હતો। 27 તારીખે મારે રાજકોટ આવવાનું થયું ત્યારે એ જે રીતે મારા વિસ્તારમાં માધવ પાર્કમાં જે 3 લોકોના સ્વજનો ગુમાવ્યા હતા એટલે મારા સાથી મિત્ર પુષ્કરભાઈને વાત કરીને એને લોકોને ત્યાંથી જ મેં કીધું હતું ને એ લોકો એના ઘરે પણ જઈ આવ્યા હતા અને સ્વાભાવિક રીતે આ ઘટના માટે સરકારે ખૂબ ગંભીર નોંધ લીધી છે અને મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સેમ ડે રાજકોટ આવી ગયા હતા। મુખ્યમંત્રી શ્રી પણ સવારે આવી ગયા હતા। સુભાષ ત્રિવેદી સાહેબની અધ્યક્ષતાને એક સીટની રચના કરવામાં આવી છે। આમાં જે પણ કોઈ જવાબદાર હશે એની ઉપર પગલાં લેવાવા જ જોઈએ આવી પણ મારી લાગણી છે। કારણ કે પોતાના સ્વજનો જેણે ગુમાવ્યા છે એની ઉપર શું વર્ત્યું હોય એ તો એ જ જાણતા હોય। ત્યારે આમાં સરકાર એ ખૂબ ગંભીર છે અને આવતા દિવસોમાં પણ આમાં જેની જેની જવાબદારી આવતી હોય એ બધા કસૂરવારોને સજા થવી જોઈએ। સ્વાભાવિક રીતે હું એ જ વાત કરું છું કે સીટની પણ રચના થઈ છે, લોકલ પણ રચના થઈ છે અને સ્વાભાવિક રીતે અત્યારે જે રીતે ચાલે છે અને મીડિયા એ પણ અત્યારે રાજકોટનું મીડિયા એ પણ અત્યારે સ્વાભાવિક રીતે જે રીતે સિસ્ટમથી ચાલે છે કોઈ કસૂરવારો આમાં છૂટવાના નથી એ 100%ની વાત છે। મેં વાત કરી કે આમાં જે પણ કોઈ હશે સરકારની સ્પષ્ટ સૂચના છે કે અધિકારી હોય પદાધિકારી હોય જે પણ કાંઈ હોય જેનું નામ પણ ખુલે એની ઉપર પગલાં લેવા। આપ ત્યાં રહી ચૂક્યા છો આરએમસીમાં 10 વર્ષથી એમનું રાજ હતું આને કઈ રીતે જોઈ રહ્યા છો? આવા એક ભ્રષ્ટ અધિકારીને કઈ રીતે જોઈ રહ્યા છો? સ્વાભાવિક રીતે જ્યારે ખુલ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે અને કોઈ પણ કુદરત છે ક્યારેય પણ છૂટતી નથી। તમે આજે કરેલું કામ કદાચ તમને એવું લાગતું હોય કે કોઈને ખબર નથી પરંતુ ઉપરવાળાને બધી હોય છે અને ઉપર એનો હિસાબ થતો હોય છે। યોગ્ય સમયે યોગ્ય સજાઓ મળતી હોય છે જે આપણે જોઈ રહ્યા છીએ। કમલેશભાઈ મીરાણી છે। કમલેશભાઈ મીરાણી એક પ્રતિષ્ઠિત રાજકોટના વ્યક્તિ છે। 7 વર્ષ શહેર ભાજપ પ્રમુખ હતા। તમારું નામ આમાં ચર્ચામાં આવી રહ્યું છે કે કમલેશભાઈ મીરાણી હવે વાત આવી છે એટલે કહી દઉં કે ક્યાંય પણ આ અગ્નિકાંડ વિષયમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ। ક્યારેય પણ જ્યારે 2-3 મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા મવડી વાવડી વાળી જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય ક્યાંય પણ કશું હોય તો હું મારું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું। કમલમ સુધી પત્ર આપ વાત કરો છો મીડિયાથી મેં જાણ્યું આવા કોઈ પત્રનો મને ખ્યાલ નથી કે આવી રીતે કોબા કમલમમાં પત્ર મળ્યો છે, કોના નામનો પત્ર છે, શું એવિડન્સ છે। હું મારી વાત કરું છું મારું નામ જ્યારે આવ્યું છે ત્યારે મારું નામ એમાં કોઈ લખ્યું છે સ્વાભાવિક રીતે મારું લખે કે અબકડ ગમેનું લખે પણ મારું એમાં કોઈ સાબિત થાય તો હું તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન છોડી દઈશ અને આ દુઃખદ ઘટનામાં હું પોતે પણ એક સંવેદનશીલ વ્યક્તિ છું। જ્યારે મને પણ ખબર હોય કે કેટલી કે જેની ઉપર જે વીતી હોય ત્યારે એના કુટુંબને કેટલી તકલીફ પડતી હોય છે મને ખ્યાલ છે। 2021 થી 24 દરમિયાન આજે આ ટીઆરપી ગેમ ઝોન છે ગેરકાયદેસર રીતે સતત મોટું થતું રહ્યું, એક્સપાન્ડ થતું રહ્યું ત્યારે પણ જે ટીપીઓ શાખાની રેમ નજર નીચે એક્સપાન્ડ થતું રહ્યું એટલે ત્યારના જે સત્તાધીશો છે તેની આમાં સ્વાભાવિક રીતે હું તમને એ જ કહું છું કે જેની જે જવાબદારી ફિક્સ થતી છે ઓથોરાઇઝની એની ઉપર પગલાં લેવાના છે। સરકાર ખૂબ કડક છે। ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સૂચના સ્પષ્ટ આપી છે આમાં કોઈને છોડવામાં એવું મારા ધ્યાનમાં આવ્યું છે તમારા સમક્ષ કે બરોબર છે જેનું નામ હશે એ ખુલવું જોઈએ। કમલેશભાઈ તમે પ્રમુખ હતા તો તમને ત્યારે ખબર નહોતી કે ત્યાં આવું મોટો મામલો ચાલે છે? 21 થી 24 ના સત્તાધીશો તમારી જાણ માટે કહી દઉં ટીઆરપી ગેમ ઝોન ટીઆરપી ના ગેમ ઝોનના જે માલિકો છે એને કોઈ વ્યક્તિગત મારી સાથે કોઈ પરિચય નથી। મેં કોઈ દિવસ કોઈ સાથે એવી વાત પણ નથી કરી। મારા નંબર પણ એની પાસે ન હોય, એના નંબર પણ મારી પાસે ન હોય એટલે કોઈ દિવસ કાંઈ કોઈ છુપાવવાની અરે ન હું સ્વાભાવિક છે કે જે ત્રુટિ રહી છે ન જ બનવી જોઈએ અને એમાં જે ત્રુટિ રાખનાર લોકોના નામ ખુલે એની સજા થવી જોઈએ। કરોડો રૂપિયા બનાવ્યા એના જ્યારથી ટીપીઓ શાખામાં છે
એ સત્તાધીશોને જાણ ન હોય તે વાત કોઈના ગળે ઉતરતી નથી. અરે વાત સાચી છે. હું તમને એ જ કહું છું કે કદાચ આજે કોઈ કામ કર્યું હોય તો તમને એવું લાગતું હોય કોઈ જોતું નથી, પણ કુદરત જોવે છે. અને જ્યારે એનો સમય આવે ત્યારે સૌને એ પછી ગમે તે હોય એની રાજકોટમાં જે અગ્નિ દુર્ઘટના બની એના પછી લોકોની આંખમાં ધૂળ નાખવા માટે, લોકોને છેતરવા માટે દર વખતની જેમ આ વખતે પણ છેતરપિંડી કમિટી એટલે કે સીટની રચના થઈ. પણ આજે સવારથી એક નવા પ્રકારની છેતરપિંડી ભાજપ વાળાઓએ ચાલુ કરી છે. મને એમ થયું કે નથી બોલવું, પણ છતાંય ફરજ પડે છે બોલવા માટેની. આજે સવારથી ભાજપની જે આખી ટોળકી છે, રાજકોટ ભાજપની ટોળકી, એ આખી ટોળકી વારાફરતી મીડિયામાં આવી અને હરીશચંદ્રના સીધી લીટીના વારસદારો હોય અને સત્યવાદી હોય એવી રીતે ટીવીમાં આવી અને બોલે છે કે મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ. મારું નામ આવશે. એ રાજકોટના બધા ભાજપની જે ટોળકી છે જે તે વખતની, એ અત્યારે એવા દાવા કરે છે. પહેલી નજરે જ્યારે આ વાત સાંભળીએ ને તો આપણને છેતરાઈ જઈએ. આપણને એમ લાગે કે આ તો કેટલો સારો માણસ હશે. સામે ચાલીને કહે છે કે મારું નામ આવશે તો હું બધું છોડી દઈશ ને મારા ઉપર કાર્યવાહી થવી જોઈએ વગેરે વગેરે. પણ આ ભાજપ વાળાની જનતાની આંખમાં ધૂળ નાખવાની ટેકનિક છે. કેવી રીતે? ધારો કે કોઈ જગ્યાએ બેન દીકરીની છેડતી થતી હોય અને આપણે ત્યાં ઊભા હોઈએ તો આપણી જવાબદારી શું? એને રોકવાની જવાબદારી તો ખરી ને. પણ આપણે એને રોકીએ નહીં અને છેડતી થતી હોય એને જોઈ રહીએ તો છેડતીની એફઆઈઆરમાં આપણું નામ લખાઈ ન આવે. કોઈ જગ્યાએ ખૂન થતું હોય અને ખૂનને આપણે ઊભા ઊભા જોઈ રહીએ તો ખૂનની એફઆઈઆરમાં આરોપી તરીકે આપણું નામ ન આવે. પણ એનો મતલબ એવો નથી કે આપણે ત્યાં ઊભા ઊભા જોયું એ ગુનો નથી. આજે જે હરીશચંદ્રના વારસદારો બનીને મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ કહેવાવાળી ગેંગ જે છે, એ ગેંગના સભ્યો કોઈ સ્ટેન્ડિંગ ચેરમેન હતું, કોઈ કોર્પોરેશનમાં હતું, કોઈ ભાજપના શહેર પ્રમુખ હતું, કોઈ ધારાસભ્ય હતા અથવા છે. તો તમારી શું જવાબદારી? તમે પોતે ખૂન નથી કર્યું, પણ ખૂની ખૂન કરતો હતો એને તમે જોઈ તો રહ્યા હતા ને. આ ટીઆરપી ગેમ ઝોન બન્યો એમાં કદાચ તમે હપ્તો નહીં લીધો હોય અથવા એના માલિકો સાથે તમારી સાંઠગાંઠ ન હોય એવું બને, પણ તમારી ધારાસભ્ય તરીકેની જવાબદારીનું શું થયું? સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેની જવાબદારીનું શું થયું? તમે શહેરના પ્રમુખ તરીકે તમારી જવાબદારીનું શું થયું? તમે પોતે ખૂન નથી કર્યું, તમે પોતે બળાત્કાર નથી કર્યો, પણ તમે જોયું તો છે ને, આંખ આડા કાન કર્યા ને. એનું શું? આજે ટીવીમાં આવીને ફાંકા ફોજદારી કરો છો. મારું નામ આવશે તો હું જાહેર જીવન. ભાઈ તમારું નામ આવી ગયું ને. ધૃતરાષ્ટ્રની સભામાં માતા દ્રૌપદીનું ચીરહરણ ખાલી દુશાસને કર્યું હતું. બાકીના બધાએ તો એ જે ચીરહરણની ઘટનાને જોઈ એના પાપના ભાગીદાર બન્યા ને મહાભારતના યુદ્ધમાં એની સજા મળી એમને જોવાની. હવે આજે તમે મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશની ફાંકા ફોજદારી કરો છો. એટલા બધા સત્યવાદી હોવ, એટલા બધા હરીશચંદ્રના વારસદારો હોવ, આટલા બધા નૈતિક હોવ તો રાજીનામું આપી જ દો ને. નામ આવવાની રાહ ક્યાં જોવો છો? અને કયા ભાજપ વાળાના નામ ક્યારે એફઆઈઆરમાં આવ્યા છે તો તમારા આવશે? તમને ખબર છે કે નામ નથી આવવાનું એટલે હરીશચંદ્રના ગાડામાંથી પડી ગયા હોય એવી સુફિયાણી વાતો કરો. શરમ નથી આવતી? મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ. દ્રૌપદીના ચીરહરણ થયા દુશાસને કર્યા હતા. આખી સભાએ નહીં પણ આખી સભા એ જોવાની ભાગીદાર હતી. આ ટીઆરપી ઝોન રાજકોટમાં જે સાલમાં જે વર્ષમાં બન્યો હશે તે સમયના ધારાસભ્યએ હપ્તો ન લીધો હોય તોય ગુનેગાર છે. તે સમયના સ્ટેન્ડિંગ ચેરમેને પૈસા ન લીધા હોય તોય ગુનેગાર છે. તે સમયના શહેર ભાજપના પ્રમુખે પૈસા ન લીધા હોય તોય ગુનેગાર છે. જરૂરી નથી કે તમે પોતે જ ખૂન કર્યું હોય. તમે ખૂન થતું જોઈ રહ્યા છો આંધળા બનીને. ધૃતરાષ્ટ્રની જેમ તમે જોયો આ ટીઆરપી મોલ 4 વર્ષ સુધી ચાલતો રહ્યો. લાક્ષાગૃહ, મહાભારતમાં શબ્દ છે લાક્ષાગૃહ. પાંડવોને સળગાવી અને મારી નાખવાનું જે કૌરવોનું ષડયંત્ર હતું એ આ લાક્ષાગૃહ 4 વર્ષથી રાજકોટમાં ચાલતો હતો. તમે તમાશો જોયો અને આજે આવી અને હવે લોકોને છેતરવાની દુકાન ખોલી છે. બેશરમ તમે છો ભાજપ વાળાઓ, એ તો આખી દુનિયા જાણે છે. પણ આટલા નફ્ફટ છો, આટલી વિકૃત માનસિકતા ધરાવો છો કે લોકોને છેતરવા નીકળ્યા છો. મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ. એટલે ભાઈ છોડી દો ને. તમને ક્યાં કોઈએ બા બાપુજીના સોગંદ આપ્યા છે કે રહેજો જ રાજકારણમાં? અને તમે છો તોય જનતાનું શું ભલીવાર કરી નાખ્યું?
તમે રાજકારણમાં છો છતાંય 40-50 લોકોના જીવ ગયા છે. તમારી જેવા 4 લોકો નહીં હોય તો ક્યાં આપ તૂટી પડવાનું છે. એટલે જનતાને છેતરવાનું, શાણી શાણી વાતો કરવાનું અને પોતે મોટા હરિશ્ચંદ્રના વારસદારો બનીને આવ્યા છે એવી બધી ચૂફિયાણી ફિલોસોફી કરવાના બદલે લોકોના દુઃખમાં ભાગીદાર બનો, સંવેદનાઓ આપો અને તમારી માનવતા તમારી અંદર કાંઈ બચી હોય તો એનું દર્શન કરાવો, નહીતર મૂંગા રહો. પણ આટલી હદે લોકોને છેતરવાની દુકાન ન ખોલો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.